પાણી પીવું હે અને અને બેહી ગયો એટલે આ તાવ ચડ્યો બરાબર નો હે તેલો હે ઓહો લે આ બધો તાવ ચડ્યો લે હે તમે ઘેર લઈ દઉં હા જલ્દી પાણી પીવું હે ને હા લે પાણી પી રહો લે હે જલ્દી જઈએ એટલે હા તીનું કાકા ગાડી હે તીનું કાકા ગાડી તો પાણી હોય જ છે હા ઉભું છે ને પૂરે પાણી જોવું લે હા સા પાણી હો યાર હો યાર તો બહુ થઈ ગઈ તારા પાણી પીવું હે ને આ કોણ હલ્યા અરે એ શું હર્યા આ બધું પાણી બગાડ્યું અરે નહીં પાણી બગાડ્યું શું આ છોકરો બીમાર થઈ ગયો હે મારે પાણી તો પીવા દો પાણી નહીં યાર સોહી તમે યાર ઉડે આવા હો લે બધા મારું પાન બગાડ્યું આખું પાણી મારું આ માર ઢોર દેવું પડશે તમે અમે નહીં પણ નેતા એમ કો તમારો ભાઈ શું અરે ભાઈ હું તું તો ભાઈ નહીં દુશ્મન છું મારો અરે આ ચમનો દુશ્મન તમારો થઈ ગયો આ મારો છોકરો બીમાર થઈ ગયો અરે બીમાર થઈ ગયો દવાખાને લઈને ઉપડવાનું નેકરો હું કેટલી આશાએ તમારી જોડે આવ્યો તમને ખબર હે કેમ આ તો હવે તમારી જોડે પૈસા અને ગાડી બાડી આવી ગઈ એટલે તમે તો બહુ ઉપર હવા મૂડવા મળ્યા આ તે ઉડા અમારી મહેનત ની લે ખેતી બેતી કેટલી કરીએ મહેનત તમે નતા કરતા ભેગા હતા મહેનત હું જ બધી કરતો તમે તો જોહે તો રાવણા ફરતા હતા હમણાં બોલે હું બોલવાનું આ મારા છોકરો બીમાર હવે તમે આ તે છોકરા બોકરો નહીં લઈને જતા રહો જાવ હેડો હતા મને 500 રૂપિયા જ આલો એટલે એ મારા છોકરા વાગશે હવે તમે 500 રૂપિયા આલો તો છોકરાને દવાખાને લઈને જવું મારે 500 શું 10 રૂપિયા નહીં માટે એટલે ગાડી લઈ લો ને હેડો ને ભલો મારા ગાડી હતા નવરી નહીં મારા દાઢીઓ મેળવા જવાનું એટલે દાઢીઓ મેળવા પછી જવાય દાઢીઓ મેળવા જવાનું તમે નીકળો ને યાર જલ્દી ફટાફટ મારા પાણી ઢોર દેવું પડશે એટલે પીનોજી આ છોકરા પાણી તો પીવા દો થોડું પાણી હતા નહીં જાઓ પેલા આગળ જક નીકળેલો છે જાઓ એટલે પણ હું એમ કહું આ મારો છોકરો એ તમારો જ છે બધું મારા છોકરા એટલે આખા ગામના બધા મારા છોકરા લઈ લઉં એવું નહીં કેતો અત્યારે પૈસા વાળાને જોયા ને ના ઉડ્યા એટલે પૈસા હાલો તમે તો હદ બાર જાવ હો એમ કહું હદ બાર ના જવાય આટલું બધું આ પૈસાનું એડવાન્સ કરો હેડો શું મોડ્યો તમે બે ભાઈઓ એ અરે આવો કપૂરજી આવો વિનુજી શું છે શું વાત કરું આ મારા છોકરાને તમે જો તાવ કેટલો બધો ચડ્યો આ મારો હકો ભાઈ હ પાણી નહીં પીવા દેતો પાણી બે પાણી તો પીવા દો યાર લોકો પારામાં બંધાવે છે યાર તે પર બે જઈને ના પી આવો પણ અરે એવું ના હોય આપણો ભાઈ છે યાર હાવ આવું ના રખાય ને આ છોકરું લઈને હેડ્યું આવ્યું ચોકી આ છોકરાને તાવ કેટલો ચડ્યો તેનું જે તાવ તો છે યાર આ તાવ હાજર લઈ જાવ જાવ દવાખાને 500 રૂપિયા કો મને આલો તો દવાખાને લઈ અમારી બહુ પડતી દશા હતી તાર તો અમને બહુ દોત કાઢ્યા હવે તારની વાત છોડો ને હવે તમારા હારા દાડા છે ને તાર તમને ખબર હે ને કે હું કેટલી મહેનત કરતો હતો હા. આ તો રખડવામાં ઊંચા આવતા મહેનત તમે કરતા હતા ને હા. તે ખવડાવતો તો હું ખવડાવતા તો તે એમને નતા ખવડાવતા આ તો પૈસા વાળા થઈ ગયા ને એટલે ના કરવાનું કરો હેડો હું બોલવાનું નહીં લે મોટોડો ઉપર એમ તો એટલે મોટા હોય એટલે તો હું નાનો છે આપણો ભાઈ છે યાર મોટા હો ને એટલે હું થોડીક મર્યાદા રાખું તમારી એ ના કરવાનું કરો હેડો નેકરો તમે જાઓ જાઓ આટલી તો હે ને કોક બીજો હોય ને તો શરમ ભરે તમે તો હગા ભાઈ હો અલે યાર કામ એડવાન્સ કરો ભાઈ છે આપણો યાર નાનો ભાઈ છે યાર ચાલે હે અરે એને હારું ને બિચારાને રહેવા દે. એ બધું લઈ જશે દે, દે. પેલા શાંતિથી વાત બધું કરો. મારું પાણી બોણી બધું મારું બગાડ્યું તમે અહીં અલ્યા આપણે એક બાપના છીએ એક અલે ભાઈ તમે બધું જાઓ ને હેડો અત્યારે બધું મારે કશું જોવું નહીં તમે ઉપડો ના કરવાનું કરો અહીં હેડો આઈ જયા ઉડ્યા રે અલ્યા વિનોદજી, તમે તો યાર મોણસાઈ તો મેલી દીધી શું સાઈડમાં આખી અરે કપૂરજી મોણસાય નહીં અમને તો ટેવ પડી ગઈ થોડુંક થયું હોય ને તરત જ લાવો ઢીનો આપણા કંસા તો હાલ લે વળી થોડું એમ તો ફરી મારો છોકરો તાલે આના આશ્રમમાં મેં લેવું નહીં એવું કોઈ ભગવાન આપણને હાલે એ તો તો આટલું બધું આવ્યું છે તમારે શું કરવું હોય એમ કહું એ તો બધું આલ્યું હતું બધું મારી મહેનત હે રાત દાડો મહેનત કરું કપૂરજી બોલો. અત્યારે તો હે ને ગામમાં મારે જવું હોય ને ગામમાં તો આમ ઊંધું ગાલી હેડવાનું ચમ? અરે જેવી વાતો કરી અમને પૂછી જો પેલા એટલે એ મારી વાતો કરી કશું વાતો નહીં કરી કપૂરજી આ બધું હે ને લોકોની ચઢવણીએ ચડ્યા હે ને આ પૈસાનો પાવર હે એમને
બધું પૈસાનો પાવર કશોય નહીં મને. આપણે બહુ એટલો ઘમંડ ના રખાય. તમારા આ લોકો તો વાતો કરે, બે ભાઈને જુદા કરવાની વાતો કરે. હવે આ બધું જુદા કરવાનું હોય. ના તો હેડવા મોડો હેડો. ચડમની તમે ચડ્યા હો અને આજે મારા છોકરો અરે વિનુજી, એ વિનુજી, અહીં બધા નાટક ના કરશો. હેડો તમે હવે તમારે નહીં કરવું ને, મારે કશું નહીં કરવું. હું લઈ જાઉં, ભલે મારો ભય જ છે. છોકરો આજે બીમાર છે ના ના હેડો. આ જાઓ, હેડો ઉપડો. એ છોકરાને હું દવાખાને લઈ જાઉં ને, અમારી ગાડીમાં જઈએ આપણે. હેડવાનું કરો, હેડવાનું હેડો. અરે હેડો, અરે લઈ જાઉં છું પણ. અરે હેડો યાર, અહીં આગળ બધું નાટકો કરો. એ, અહીં આગળ જમીન ઉભો થા બેટા. બેટા બધા બધું લઈ લો અને હેડો, હું લઈ જાઉં. નાટક આ તમારો ઘમંડ બહુ નહીં રે, હું લઈ જાઉં છું. હવે તમે તમારા પૈસા તમારા જોડે રાખો. આ તો કશો આ રાખો તમે. આવી દશા એક દાડો જો તમારી ના આવે ને તો કહેજો. હેડવા મોડો આમ હરાપ કાઢ્યા જાવ. હેડો. કશો વાંધો નહીં. હું લઈ જાઉં છું હેડો. આ તમે થૂકો અમને જોઈને થૂકો, પણ આ તમારી ઉપર કોક ના થૂકે ને તો મને કહેજો. હેડવા મોડો લ્યા. હેડો, તમારે હેડો, બધું કેટલાય હેડો, આગ્યા. હું આ છોકરાને લઈ જાઉં, વાતો કરો હો કોમમાં. તમને લઈ જાઉં. હેડો. શરમ નહીં આવતી લે. પ્રેમ. આવું તો ના કરાય ભાઈ, પર આવું કરાય યાર આ જમાનાનું. કેટલી બધી રીહાઓ આવી રહી ના રખાય યાર. મહેનત કરી કરીને હું મરી ગયો. જોયું છે અમે ગામમાં રહીએ તો જોઈએ જ છે ને. આ મારા અત્યારે આ લોકોના લીધે યાર. હવે હું હાથે પગે થઈ ગયો હું એના ઘમંડ આવી જાય તો રાવણ નો નતો રહ્યો. અભિમાન તો રાધા રાવણ નહીં. એ પૈસાનો બધો બહુ પૈસા વાળા થઈ ગયા ને એવું થઈ ગયું છે એમને એટલે. હવે જોઈશે આપણે લઈ જઈએ. ધંધો તો કરાવી દીધો. હવે મારા ટેન્શન જેવું રહ્યું નહીં. હવે આ ભૂંડિયા આવવાની મગજ મારી જ જતી રહી. આના કોમ તો સારું કર્યું, બરાબર હવે આમ તો. હવે ભૂંડિયા આવશે નહીં, લાગતું નહીં. હવે મારે ચિંતા મટી ગઈ ખાતેવાની. વડીલ અને બોલો ભાઈ, તમે આ ગોમના છો? હોવે એટલે આપણે પેલા ચીકણી પાકડી વાળા ઓળખો તમે? પેલા ટીનુભાઈ નામ કરીને છે. ટીનું ભાઈ? હોવા અરે હોવા, એ ઘર બતાવો ને, એમનું કોમ હતું મારે યાર. એમનું શું કોમ પડ્યું તમારે? એટલે તમારે એ બધું ના કહેવાનું હોય, મારે કોમ હતું યાર. પછી શું કોમ હતું? આ તો ખરા યાર. એમાં કેવું થયું વડીલ ખબર છે? હા, 10 લાખની એમને લોન લીધી છે. શું વાત કરો? હા, બેંકમાંથી આવશું. એવું? તમે બેંક મેનેજર હો? બેંક મેનેજર છું. બરોબર. એટલે એમને લોન ભરતા નથી, ના હોય. એટલે મારે એમના ઘેર જવું છે. મેં ઘર જોયું નહીં. આહા, તેમ જ મારું બેટું આ વાઘ કૂદ કરે નહીં, ગાડી લાવશે ના લાવશે ને ફલવાનું લાવશે, એટલે તો આમ જીવન પાવર કરે નહીં. વાતો ના કરશો. ના, ના, ઘર પણ બતાવો, હેડો. આજે વારો કાલ લઉં. હેડો બતાવો, હેડો તમે બતાવી. બેસી જાઓ એક્ટિવા ઉપર. હા હેડો બેન. જવા દો. જવા દો. સારું, હેડો, જવા દો, હેડો. જવા દો, આજે બતાવું એમનું ઘર. હો. જો ગાડી અહીંયા જ પડી હે, અહીંયા જ છે. ગાડી બાડી અહીંયા જ છે. ના એમનું ચાલ્યું. એવું અહીંયા એમ? જ છે. હોવે. અહીંયા જ લાગે. અહીંયા જ હો. જોજો. મેલો અહીં વાંધો નહીં તમ તાર. આ ગાડી અહીં પડી છે એટલે અહીંયા જ છે. બાળી બધું લાવી દીધું એમ? હોવે. લોનો તો ભરતા નહીં. શું વાત કરો? લઈ. ના હોય. હોવે તા. માર બેટી એમને થાય એટલે તો આ બધું કૂદા કૂદ કરે એમ તો નતા. શું હશે હવે એ વડીલ? ટીનુભાઈ? આ ચોકાતા છે. બોલાવજો એમને. ખેતરમાં તો હોવા જોઈએ કારણ કે ગાડી અહીં એટલે એવાય અહીંયા જ હોય. બોલાવો તો પડશે ને યાર, કારણ કે હું તો અજાણો માણસ છું. અહીં આપણું આવવાનું શું ને યાર. હું અકારો બકારો કરી હવે જો. લોન લેવાની હોય એટલે યાર આમ ટીનુબા, આ રે જો. અરે વડીલ, તમે તો લોન ભરતા જ નહીં યાર. શેની લોન? કેમ સોની લોન એટલે? એટલે એટલે કાગળ હા મારી જોડે પાહા. તમે એવું ના સમજતા. એટલે શું અહીં આવ્યો ભાઈ તું? બેંકમાંથી આ શું તમે લોન નથી લીધી 10 લાખની? ઓહો સાહેબ, બોલો. હા, તો લોન કેમ નથી ભરતા તમે? લોન તો આપણે ભરવાની જ છે ને. અરે એવું ના હોય, મહિને હપ્તો આવવાનો યાર. આને એવું? પેનલ્ટી ચડી જાય તમારે 1 લાખ રૂપિયા. પેલેન્ટી ત્યાં હા તે તો ભર દઈશું. અરે ભર દેશો એટલે અરે હા, હું તો એમ કેટલી લોન લીધી છે બેંક વાળા થી ઘેર આવી ગયા, હપ્તા બપ્તા ભરતા જ નહીં. તો અહીં સાહેબ ને કોણ લઈને આવ્યું? સાહેબ ને તો મને થોડી ખબર કે સાહેબ મને ક્યાંક મેં કોઈ ખગા છે. સાહેબ અહીં તમને કોણ લઈને આવ્યું? આ ભાઈ જ લઈને આયા મને. આ ભાઈ ઓવે.
એટલે ભાઈબંધ થઈને દુશ્મન મળ્યો એમ ને ભાઈબંધ થઈને દુશ્મન બન્યો હે અરે આ પણ મને શી ખબર કે માન બે- નાખે તને ખબર નહીં હતું હા તમે આખો આવો તમારે ચમનું કરવાનું ભરવાની છે કે મને તમે લોન ના જોતા પૈસા પાછા આપો મારા પૈસા તો સાહેબ અત્યારે કશું નહીં આમ તો આ ગાડીઓ ને બાડીઓ લાવી દીધી યાર ગાડી એટલે તાર બારી હે યા ગાડી મારી તમારા ગાડી. બાના પૈસા હતા પણ મારા બાના હપ્તા નતા ભરવાના ના હોય તો શું લેવા લોન લો છો તમે પણ નહીં તો આયા વગર નહીં યાર ચાયડો બાયડો ખાલી પડ્યો હું પૈસા લીધા વગર જવાનો નહીં આજે પૈસા તો બરાબર. તાર નહીં તમે 2 મહિનાથી લોન ભરતા નહીં મારે ના છૂટકે આવવું પડ્યું તમારા જોડે તું એ બધું બતાવી દીધું એ મેં નહીં બતાવ્યું આ તો બેન રસ્તામાં હું વંઢો જોતો હતો ને મારો મારેલો હં. ત્યાં આગળ આમથી આયા છે એક્ટિવા લઈને કોક હશે હગા બગા હગા. હવે આપણે અહીંયા કદી ચો કોઈ બેંક વાળો કોઈ આવે આખો આવો 10 વાગ્યાને તમારે લોન ના ભર્યું હોય તો હા બોલો બોલો અને આ ફોર્મમાં તમે ખાલી તમારે સિગ્નેચર કરી દો ને આમાં એટલે ઓનલાઈન કરવાનું આવે હા ઓનલાઈન છે સિગ્નેચર કરી દો અરે ઓ તારો બા આ જમીન નકલ હ અરે તને એ ના સાહેબ, ખબર પડે. નથી. નકલ નહીં જોજો સાહેબ ના પાડે હો અરે આ અપ્રુવલ માં લેવી પડે એવું છે એમ ને? હોવે. એટલે ફરી આપણે 2 વાર ફરી ભરીએ તો ચાલે હા. એવું હોય ને સારું. અમને પટાવો તો પડશે ને કાં ભરાયો લાગતો નહીં જોજે હા હજુ કહું હા ભાઈ પણ તને ખબર ના પડે લે લાવ વળી થઈ ગઈ હું સાચું કહું હા લો 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 થઈ ગઈ ને? બરાબર ઓકે હવે જાઓ હેડો હવે તમે જતા રહો 2 વાર ફરી આવજો વડીલ હું તમને શું કહું છું હવે હવે મારે તારી વાત નહીં વાપરી જાહેર આખો આવો. મને નોતીનું કર્યું એવું લાગે હ બોલો. એ તમે ના હોપડો હા તમારી જમીન ખરી ને હમ. એ હવે આ સિગ્નેચર કઈ એટલે અમારી જોડે આવી ગઈ જમીન હવે શું વાત કરો બરાબર તમારી જમીન બધી જેટલી હતી ને એ સિગ્નેચર કરાવી છે હવે તમે મને 10 લાખ રૂપિયા આલ દો મારા વ્યાજે નહીં લેવું તમારી જોડે પણ મને 10 લાખ રૂપિયા આલ દેજો એટલે હું તમને જમીન પાછી આપી દઈશ બરાબર ચલો એટલે એટલે છેતરીને સહી કરાય એમ આ વડીલ એવું ના હોય અમારામાં આવું જ હોય છેતરીને છેતરી એટલે છેતરવાનું તો ધંધામાં અમારે 10 લાખ નહીં આલે તમને એટલે તમે ઓફિસે આવી જજો 10 લાખ રૂપિયા લઈને તો તમારી જમીન પાછી તમને મળી જશે અત્યારે હવે તમે આમાં કબજો કરશો તો તમારું કશું ચાલશે નહીં હું પોલીસ ઉતારી દઈશ એટલે આમાં મારી ખેતી ના થાય કશું નહીં થાય હવે તમારે કશું નહીં કશું જ નહીં થાય કારણ કે જમીન હવે અમે નોમી થઈ ગઈ બરાબર હું કહેતો તો ને કે સહી ના કરે પણ અહીં ચો લઈને આવવાનું હતું તારે પણ મૂર્ખ મને થોડી ખબર આ તો એમને કીધું અહીં તા ખબર પડી મને આ તો બધી મારા વાર હું શું કરું યાર મને અડીએ ચડાવી દીધો હું કહેતો તો કે ના નહીં જમીનનું કર્યું નહોતીનું હવે હવે ગમે એમ કરીને કોકના કાને ઓછી પાછી ના કરીને તમારે બેંક લોન તો ભરવી જ પડશે તમારી જોડ પડે હે માર જોડે ચોઈ હોય લે આ ધનોજી હવે- યાર ખરું થઈ ગયું યાર હવે હું શું કહું તમારે કોઈ ભાઈઓ ને કહો તો કોઈ થોડો ઘણો સપોર્ટ કરે માર ભાઈને તો હું કહું યાર 2 કાલ પમદાડ જ નહીં તો એને ના શરમો કરીને કાઢ્યો પણ હવે ના શરમો કરીને કાઢ્યો પણ સાચી વાત છે પણ હવે તમારે હાથ જોડીને કાલા વાલા કરો તો કંઈક તમને થોડી સહાય કરે એ હેડો તમે આવશો મારા હંગત હા તે હું આવું તમે તમારા ભાઈને થોડા કગરી પડો કે ભાઈ મારા આવી તકલીફ થઈ જાય છે મારી ભૂલ થઈ જાય હું તને બોલ્યો ને બોલ્યો એ બધું માફી માગીને કરો તો વિનુજીત પાહા સમજુ હોય એટલે સમજી જશે ચાલો ગાડી જમીન ને બમીન બધું તમારે તો જતું શું કરવાનું યાર ઓ ભાઈ વેણુજી પડવા ભાઈ એટલે એ શું થયું આજ હે ધનોજી આ મારા ગરીબના ખેતરમાં તમને પગ મેલ્યો આ ભાઈ અરે આ વેણુજી મારી ભૂલ થઈ ગઈ શું થયું પણ બેંક વાળા આયા હતા એમને યાર તે હવે એમને લોન લીધી હે લોન લીધી હતી હા હપ્તા ભર્યા નહીં વરાહી કેટલા લોન લીધી 10 લાખની લોન હતી ને વ્યાજ ચડ્યું હે 11 લાખ જેવું થયું હે એવું તારે તે ભરતા હતા હવે તો નહીં બને જમીન બમીન આ જોવો બધું લઈ લીધું તેમાં તો પૈસાનો પાવર કરતા ગાડી બારી બધું લઈ ગયા મેં કીધું બધું લઈ ગયા તે લઈ જ જાય ને ભગવાન હે ને બધાયનો હોય અવાજ ને એ તો મેં એમને પૈસા સમજાયું ગમે તેમ કરીને મને આલો
પૈસા હવે હું મારી જોડે તો તોય પૈસા આવે, હું ગરીબ માણસ રહ્યો. આ મારી જોડે હરી મહિના 5 વીઘા 5 ખાલો પડ્યો હ, 4 વીઘા પેલું ના વીઘો આ સ. કરી આલો ગમે એમ કરીને પૈસા કરી આલો. હવે એમને થોડીક સહાય કરો ગમે તેમ કરીને આગુ શું બાજુ સહાય કરીને. કરું? જોયું ને, આ ભગવાન બધાની પરીક્ષા લે જ તે, લે, એ પણ આ વાત પરીક્ષામાં સાચી. પાસ ના મેં થયા. એમને કીધું. તે દર મારા છોકરા હમું નતું જોયું ના ના અમને. મેં કીધું એ ઓવા, બધું મને મેં વાત કારું કરી. પાણી રડાયો તો, કારું ના, પાણી. ના. એ તો આ તમાર ભાઈ તો ઉભા રહો, હારા કપૂરજીને તમારા બોલાવું. કપૂરજીને બોલાવું. હવે કપૂરજી આનો કંઈક રસ્તો કરશે. હવે મારી જોડે તો પૈસા તો અહીં હોય. ગમે એમ તો હોય તે તમારા ભાઈ હારા એમ. તારે શું? હલો કપૂરજી, કેટલે હતા? ઓય એ મારા ખેતરે આવો ને. ઓ પેલા મોડવા વાળા. હા હાર હાર. જો હવે કપૂરજી આવે હ. હવે આવો. કપૂરજી કંઈક કરશે. હાર મારી જોડે તો અહીં પૈસા હોય. હાર હાર આવો તો. હા શું ત્યાં તો આટલું બધું અભિમાન ના ના કરતો. બહુ તાર તો અભિમાન તો રાધા રાવણનું નતું રહ્યું. ના. તો આપણે તો કારા માથાના તાર. માનવી છીએ. બોલો એનું જે શું હતું? અલ્યા, અને અભિમાની હું તો આ પાડે થઈને ચમ ઊભો રહ્યો. હે? આ તો એવું હોય નહીં. હા ના હોય ને. મને ના લાગે પગે ભાઈ. આયા તા બેંક વાળા લોન લઈને બેઠા હ. તાર તો બહુ ઉછળતા હતા, બહુ ઉછળતા હતા. 10 લાખની લોન લીધી, લાખ રૂપિયા પેનલ્ટી થઈ, 11 લાખ રૂપિયા દેવું કરી દેવું બેઠા. તે દાડે લોન પર ઉછળતા હતા, હોવા એ ગાડીથી ધક્કો મારતા હતા અને આ એ તે. ગાડી ને જમીન બધું લઈ ગયા બેંક વાળા. સરસ સારો. જમીન ના જમીન નહીં સહી કાગળ કરાવી કરી દીધી. નાખ્યો, કશું જવાનું નહીં. થઈ જાય નવરા. નવરા થઈ ગયા. હવે રડો હવે તમે આ રડતા અહીં આગળ. મારી જોડે આ કે મને મદદ કરો. હવે શું કરું બોલો? તમે હમણાં વિચાર તો કરો. તે પગે ના મૂકવા હે દેવાય, ને? ના મૂકવા દેવાય. પણ હવે હું શું કરું? મારી જોડે ના પૈસા હવે જ ભર્યું હવે થોડીક દયા બોલો, ખાઓ. હવે. પછી પાછો આવો ઉછરત શું કરશો તમે? અત્યારે તો આજ જાલ લીધો, ફરી આવું થયું. ના ના આવું નહીં કરું ફરી. ના હવે એનો આ તો શિક્ષા હવે મળી હું શું જાય કહું? 11 લાખ હાલવાના હા ઓવા 11. કપૂરજી. મારા પેલા ઉપલા 4 વીઘો હે ને, એનો કોઈક ગ્રાહક લાવો, ગીરે લેવો 11 લાખ રૂપિયા કોઈક કલાવે ને. એ તો મળી જશે. હે? હાઉ. તો બરી હવે એ મારા ગીરે મેલું, આ એક ખાલું રાખું મારા ના ના ઘર. બરોબર. તે દાડ તો બહુ ઉછળતા હતા ભાઈ. તમે તો આમ ફોન કરીને પિચકારી મારતા હતા. હવે આવી જાય ભાઈ ભાઈ આઈ ગયા શું કરીએ? તો ભાઈ જ દેખાયો તમને. ભાઈ સિવાય બીજો કોણ આશરો આલે? એ દાડ તો ભાઈ ભાઈનું કોમમાં અભર્યું હતું. આવ્યો ને, ભાઈ કોમમાં આવ્યો ને તે દાડ ભાઈને કારું પોણી રડાયો. તો બીજા સાચી કોમમાં ના આવે એ ભૂલ મારી. એ ધનભાઈ હું જોતો તો એ દાડ કેવા નાટક કરતા હતા. હું બીમાર હોત ને તો અને મને આ કશો અફસોસ ના થાય. છોકરાને પાણી નતા આવતા. મને વાત મળી હતી, મને વાત મળી હતી પણ પણ તમે હે ને એક કામ કરો, એ પૈસાનું કંઈક સેટિંગ કરાવો. કાલ આ બેંકમાં ધનોજી તમે જતો હંગાત. ના ના વાંધો આમ નહીં. ભરાઈ દેજો બરોબર. હા એ પૈસા આવી જાય ને વિનુજી, ફરી એ આપણે મારે જે જમીન હે ને એ છૂટી કરાવી લઈએ. હા બરાબર? બરાબર. ફરી આપણે બે જણા થઈને રાગે પડીને એ જમીન કરીશું. તો આવું પહેલા સમજાવત તો ભાઈ ત્યાં તો ઉતર્યા હતા. ત્યાર તો મારી ઓશો આગળ પટ્ટી બાંધેલી હતી, પણ હવે મને બધું જ્ઞાન થઈ શિક્ષા ગયું. આવી જાય ને. શિક્ષા આવી ગઈ. હવે એ 5 વીઘા આપણે ને 1 વીઘો આ 100 વીઘા કરીને પેલી હંપીને જમીન આપણે સોડાઈ સોડાઈ લઈશું. ના બરોબર. બરોબર હંપીને હવે કરો. હવે આવું ફરી કોઈ દાડો આપણે નહીં કરીએ. બરાબર? ભાઈ સંકટ સમય હે ને ભય જ ભય જ કોમમાં કોમમાં. આવે. બરોબર. એટલું યાદ રાખો. કયો જોડે બળવાઈ નહીં કરવાની, ભેગા થઈને રહેવાનું. હા. તો આપણે ઠેઠ લગી ખમાન મજા બોલાય. હા મારો ખેડા જિલ્લો હા મારો ખેડા જિલ્લો હા મારો ખેડા